મારી ભૂલ થઈ ગઈ દીકરા. નહીં. ભૂલ થઈ ગઈ. બાળકો માટે ખરીદેલી દૂધની થેલી એમના સુધી પહોંચી ગઈ, જેમને 100 વર્ષ પૂરા થવામાં હવે માત્ર 7 બાકી છે. રસ્તા પર જ્યારે એમને જોયા ત્યારે સમજાયું કે જરૂરિયાત માણસ પાસે શું નથી કરાવતી. 93 વર્ષનું જર્જરિત શરીર, જ્યાં 2 ડગલા ચાલવું પણ એક સજા સમાન છે, ત્યાં તેઓ દૂધ લેવા નીકળ્યા હતા. થોડા સમય પહેલા જ્યારે મેં એમને કોલસા ફૂંકતા જોયા ત્યારે હું એમના માટે ઇલેક્ટ્રિક સગડી લઈ આવી. ત્યારે એમણે ખૂબ સ્વાભિમાનથી જવાબ આપેલો, ના બેટા, હવે આ ઉંમરે મને આવા નવા સાધનો ના ફાવે, હું તો કોલસામાં જ રાજી છું. પણ આજે તેમણે કહ્યું, હાલો ને પૈસા લઈ જાવ ને. પૈસા નથી, હું લઈ આવી દઈશ, એમને એમ લઈ આવીશ. પેન્શનદાર છે. તમને સગડી લઈ બહુ આવી. ભૂલ કરી. અરે નથી ભૂલ કરી, હું સગડી લઈ આવી જામનગરે દઉં. મકાન વેચીને ભૂલ કરી. હું લઈ આવી દઉં તમને સગડી. અને એમનો ધ્રુજતો હાથ પકડીને અમે તેમના ઘર તરફ ચાલતા થયા. ત્યારે થયું કે આ એ જ નાટક કલાકાર છે જેમની એક્ટિંગ પર એક સમયે હજારો હાથો તાળીઓ પાડતી. પણ સમયની થપાટ તો જુઓ, જેમના માટે હજારો હાથ ઉઠતા હતા, આજે એ હજારોમાંથી એક પણ હાથ એમને ટેકો આપવા હાજર નથી. બેટા, હા કોઈકે આપેલી જૂની સગડી મને કેટલીય વાર કરંટ આપ્યો, અને એટલે જ ત્યારે મેં તને કહ્યું હતું મને બીક લાગે. તેમ છતાં લાચારી એવી કે એ ડર પણ મંજૂર છે, કારણ કે હવે કોલસા નથી ફૂંકાતા. આપણે કેટલા નસીબદાર છીએ કે આપણા ઘરમાં એ દરેક સ્વિચ સુરક્ષિત છે. જ્યારે આ માજીએ કરંટ અને ભૂખ બંને વચ્ચે પસંદગી કરવી પડે છે. વિચારો, જો તમારે એક ટંક જમવા માટે કરંટના આંચકા ખાવા પડે તો